નમસ્કાર. ભાજપ સરકારને ઉધડા લીધા. રાજકોટ ગેમ ઝોનમાં અગ્નિકાંડ મામલે કોંગ્રેસ દ્વારા ગુજરાત સરકાર પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે રાજકોટમાં અતિશય કરુણ ઘટના બની, સાચો આંકડો તો સામે આવશે. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે અતિશય કરુણ ઘટના રાજકોટમાં બની છે. ગેમ ઝોનમાં આગ લાગવાને કારણે મોત થયા છે. સાચો આંકડો તો સામે આવશે, પણ મને માહિતી મળી તેમાં 30 વ્યક્તિઓના મોત થયા છે. મોતનો મલાજો પણ જાળવવો પડશે, પણ મને દુઃખ છે. અમૂલ્ય જીવની રક્ષા કરવાનું કામ બંધારણ મુજબ ચૂંટાયેલી સરકારની જવાબદારી છે. તેમણે આગળ કહ્યું કે સરકારી અધિકારીઓના નામ એફઆઈઆરમાં દાખલ કરો. પૂર્વ મેયર પ્રદીપ ડવ પર ટીઆરપી એરેનામાં ગયા હોવાનો ફોટો છે. પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી સહિતના બીજેપી ટીમના નેતાઓ ગયા હોવાના પણ ફોટા છે. સારી કામગીરી કરનારા અધિકારીઓએ સાઇડ પોસ્ટ આપી બેસાડી દેવામાં આવે છે. એફઆઈઆરમાં ઉચ્ચ અધિકારીઓના નામ દાખલ કરવામાં આવે તેવી માંગ છે. અધિકારીઓ સરકારના સેવક છે, ભાજપના નહીં. ધન્યવાદ. જય હિન્દ.